માધવબાગ ભારતનું લીડિંગ હાર્ટ કેર નોન સર્જિકલ મલ્ટીડિસિપ્લિનરી હોસ્પિટલ એન્ડ ક્લિનિક્સ, જેણે જીવલેણ સમા હૃદય રોગો પર જ્વલંત સફળતા મેળવી માત આપી છે. અહીં મોડર્ન મેડિકલ સાયન્સ, એન્શિયન્ટ આયુર્વેદિક પ્રિન્સિપલ્સ અને રિસર્ચ બેઝડ એડવાન્સ આયુર્વેદાનો ઉત્તમ સુમેળ સાધી હૃદય રોગો પર સફળતાપૂર્વક ઉપચાર કરવામાં આવે છે. એન્શિયન્ટ હીલિંગ મેથડ્સની સાથે કન્ટેમ્પરરી અને મોડર્ન સાયન્ટિફિક એપ્રોચેસના કોમ્બિનેશનથી કાર્ડિયાક કેરને આપ્યો એક નવો જ દૃષ્ટિકોણ. માધવબાગના રિસર્ચર્સને વર્લ્ડ્સ બેસ્ટ મેડિકલ જર્નલ લેન્સેટ, યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અને ઇન્ડિયન હાર્ટ જર્નલ દ્વારા પણ સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દેશના અનેક શહેરો અને ગામોમાં સ્થિત છે 200થી પણ વધુ માધવબાગની ક્લિનિક્સ અને હોસ્પિટલ્સ. માધવબાગમાં હાર્ટ કેર અને રિહેબિલિટેશન માનો એક અભિયાન છે, જેના નેજા હેઠળ બીમારીઓને ઠીક કરવાની સાથે સાથે કાયમ સ્વસ્થ રહેવાના સચોટ ઉપાયો પણ શીખવવામાં આવે છે. માધવબાગ અત્યાર સુધી 10 લાખથી પણ અધિક હાર્ટ પેશન્ટ્સને સફળ ઇલાજ ઉપલબ્ધ કરાવી હેલ્ધી હાર્ટના પોતાના મિશનને આગળ વધારી રહ્યું છે. માધવબાગ, જ્યાં થાય છે દિલથી દિલનો ઇલાજ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, ડાયાબિટીસને લઈને લોકોના મનમાં અનેક સવાલ ઊભા થતા હોય છે, જેનો સંતોષકારક જવાબ તેમને નથી મળી શકતો. ત્યારે આ મહિને આવનારા ડાયાબિટીસ ડેના અવસર પર આ ડાયાબિટીસને લગતા તમામ સવાલોના જવાબ આપવાની કોશિશ અમે કરી રહ્યા છીએ આ ઇન્ટરવ્યુના માધ્યમથી. અને આ સવાલોના જવાબ આપવા માટે થઈને, માર્ગદર્શન આપવા માટે થઈને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વડોદરા સ્થિત માધવબાગના નિષ્ણાત ડોક્ટર કૃપા છાત્રુડિયા, કે જેમની સાથે આજે આપણે કરીશું મુલાકાત. અને ડોક્ટર કૃપા આપણને જણાવશે કે ડાયાબિટીસને લઈને શું સાવચેતી રાખવી અને તેની સારવાર કઈ રીતે મેળવવી. ડોક્ટર કૃપાનો આપને પરિચય આપીએ તો તેઓ આયુર્વેદ ક્ષેત્રે 10 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. ઉપરાંત માધવબાગમાં તેઓ 50થી વધુ સેમિનાર કરી ચૂક્યા છે, વર્કશોપ્સ, ટીવી શોઝ પણ તેઓ કરી ચૂક્યા છે અને ડાયાબિટીસ પર તેમના રિસર્ચ પેપર્સ પણ પબ્લિશ થયા છે. ડોક્ટર કૃપા, સૌથી પહેલા તો આપની પાસેથી હું એ જાણવા માંગીશ કે બ્લડ સુગરની સામાન્ય માત્રા કેટલી હોવી જોઈએ અને કોઈને પણ ડાયાબિટીસ છે તે ખબર કેવી રીતે પડી શકે? સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ખાધા પહેલાનું શુગર એટલે કે ફાસ્ટિંગ શુગર જે છે એ 100થી નીચે હોવું જોઈએ. ખાધા પછીનું જેને પોસ્ટ પારેન્ડિયલ શુગર કહીએ છીએ એ 140થી નીચે હોવું જોઈએ. પણ કિન્નરી, કોઈ વ્યક્તિને ખબર કેવી રીતે પડશે કે એ પોતે ડાયાબિટીસનો દર્દી છે? તો અમે માધવબાગમાં એક ચોક્કસ પ્રકારનો એડવાન્સ ટેસ્ટ એ લોકો માટે કરાવતા હોઈએ છીએ, જેને HbA1cનો ટેસ્ટ અમે લોકો કહીએ છીએ. HbA1c એટલે તમારા હિમોગ્લોબિન સાથે શુગરનું પ્રમાણ કેટલું મિક્સ થઈ ગયું છે, કેટલું હોવું જોઈએ એક સ્વસ્થ વ્યક્તિનું HbA1c. તો 5.6 કે 5.6થી નીચે જ્યારે HbA1c હોય એ વ્યક્તિ સ્વસ્થ છે. 5.6 થી 6.4ની વચ્ચે જ્યારે કોઈ વ્યક્તિનું HbA1c આવે છે ત્યારે એ પ્રી ડાયાબિટીક સ્ટેજમાં એટલે કે પૂર્વ અવસ્થામાં આવી ગયો છે અને એને સતર્ક થવાની જરૂર છે ત્યાંથી. પણ જે વ્યક્તિનું 6.4થી HbA1c વધારે છે એ વ્યક્તિને ડાયાબિટીસ છે એવું કહી શકાય અને એણે ગંભીર થવાની જરૂર છે અને એના માટેના કારણો જે છે એના પર કામ કરવાની જરૂર છે. બિલકુલ. અહીંયા ડોક્ટર કૃપા, આપને એ પૂછવા માંગીશ કે શું ડાયાબિટીસ આનુવાંશિક રોગ છે અને જો હા તો શું સાવચેતી રાખવી જોઈએ? ડાયાબિટીસ થવાના ઘણા બધા કારણો હોય છે, ન કે માત્ર આનુવંશિક એક કારણ હોઈ શકે, પણ હા, એના અનેક કારણોમાંનું એક કારણ આનુવંશિક હોઈ શકે. કિન્નરી, આપણે જોઈએ છે કે ઘણા બધા દર્દીઓ કે વ્યક્તિઓ એવા પણ હોય છે કે જેના ફેમિલીમાં ડાયાબિટીસ હોવા છતાં પણ એ વ્યક્તિને ડાયાબિટીસ નથી આવતો. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ઘણા બધા પેશન્ટ્સ અમારી પાસે આવે ત્યારે કહે કે મેડમ, મારા આખા ખાનદાનમાં કોઈને ડાયાબિટીસ નથી, પણ ખબર નહીં મને ક્યાંથી આવ્યો. તો હું કહીશ કે કોઈ એક કારણને પકડી રાખવાના બદલે આપણી જીવનશૈલી પર જો આપણે ધ્યાન આપીશું તો આવા કારણોને સાઈડમાં રાખીને આપણે ડાયાબિટીસની સામે લડત આપી શકીશું. ઘણા દર્દીઓ એવા પણ આવે છે કે મેડમ, હેવી વેઇટ, જેનું બહુ ખૂબ વજનદાર શરીર હોય, જેની જીવનશૈલી બિલકુલ અસંગત હોય અને એવું કહે કે મેડમ, મને તો ખ્યાલ જ હતો કે ડાયાબિટીસ આવશે જ, મારા માતા પિતાને કારણે કે ડાયાબિટીસ છે. તો આવી બેદરકારી ન સેવવી જોઈએ. જ્યારે આપણા કુટુંબમાં કે ફેમિલીમાં ડાયાબિટીસ છે ત્યારે આપણે વધારે ને વધારે સતર્ક થવાની જરૂર છે.
ચોક્કસ પ્રકારનો ખોરાક, ચોક્કસ પ્રકારની જીવનશૈલી અપનાવવાની જરૂર છે અને ત્યાંથી જ ડાયાબિટીસને બ્રેક મારવાની કે એને રિવર્સ કરવાની જરૂર છે. ડોક્ટર રૂપા, એ સવાલ થાય કે ડાયાબિટીસ કોઈ દર્દીને છે તો શું તેને જિંદગીભર ડાયાબિટીસની દવા લેવી પડશે અને ડાયાબિટીસની દવા જિંદગીભર લેવાથી શરીરને નુકસાન પહોંચી શકે? કિન્નરી, આ સવાલ હું તમને પૂછીશ કે તમે ડાયાબિટીસના કોઈ દર્દી તમારી આસપાસ જોયા છે, ત્યારે એમાં શું જોયું છે તમે? બિલકુલ, ડાયાબિટીસના જે પણ દર્દીઓ અત્યાર સુધી જોવામાં આવ્યા છે તેમને ડોક્ટર્સે એ જ સલાહ આપી છે કે તેમને જિંદગીભર દવા લેવી પડશે. તો આપણે આવું જ સાંભળતા આવ્યા છીએ અને આપણે એના માટે જ ટેવાયેલા છીએ. પણ માધવબાગની મદદથી લાખો લોકોએ અત્યાર સુધી ડાયાબિટીસની સામે લડત આપી છે અને તેઓ દવાઓ ફ્રી થઈને એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તો આ બિલકુલ સંભવ છે, બિલકુલ શક્ય છે કે દવાઓથી ફ્રી થઈ શકાય, અચૂક જ થઈ શકાય. વાત આવે છે એની આડઅસરની. દવાઓની ચોક્કસ આડઅસર હોય છે, આપણે જોતા હોઈએ છીએ આપણા ઘરોમાં, અને નથી જોવું તો હું હવે કહીશ કે તમે નિરીક્ષણ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ દર્દીની દવા એક ગોળીથી શરૂ થાય છે અને પછી એ 2, 3, 4, 5 કે 6 થાય છે કે 10 ગોળીઓ થાય છે. પણ આટલી બધી દવાઓ લેવા છતાં પણ એને આંખની તકલીફ આવવી કે કિડનીની તકલીફ આવવી કે પેશાબની તકલીફો થવી, આવી ઘણી બધી તકલીફો થતી રહે છે. અથવા તો હું કહીશ કે ડાયાબિટીસનો જે પરમ મિત્ર છે એવું બ્લડ પ્રેશર એને આવી જાય છે, એની દવાઓ ચાલુ થઈ જાય છે અને અંતે રક્તવાહિનીઓ એટલી બધી નબળી પડવા લાગે છે ડાયાબિટીસના પેશન્ટમાં કે એની સ્થિતિસ્થાપકતા ઓછી થાય છે અને એટલે હૃદય નબળું પડે છે, તો હૃદય રોગ થવાની એની સંભાવનાઓ વધી જાય છે. કેટલીક દવાઓ એવી હોય છે કે જે પેશાબ દ્વારા સુગર કાઢી નાખે તો ત્યારે પેશાબના ઇન્ફેક્શન વારે થવા, વારે પેશાબ લાગવો અને એટલે એના સ્નાયુઓ નબળા પડી જવા. અથવા તો 35-40ની ઉંમરે જે દર્દીને આવી જશે ડાયાબિટીસ, એને શારીરિક સંબંધ બનાવવામાં પણ તકલીફ થતી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. કેટલીક દવાઓ એવી છે કે જે લેવાથી વધારે પડતું વજન વધવા માંડે છે અને દર્દીઓ કમ્પ્લેન કરતા હોય છે કે મેડમ, જ્યારથી ડાયાબિટીસ આવ્યો મારું વજન ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે. કેટલીક દવાઓ એવી પણ હોય છે કે જે ડાયાબિટીસને શરીરની અંદર દબાવી દે છે અને એને ચરબીમાં રૂપાંતરિત કરી દે છે અને એ ચરબી જ્યાં ત્યાં શરીરમાં જમા થાય છે. હવે આવી વધારાની ચરબી જ્યારે પેનક્રિયાસ કે લીવર પર જમા થઈ જાય છે ત્યારે તમારું પેનક્રિયાસ આળસુ બની જાય છે અને ઇન્સ્યુલિન બનાવવાનું જ બંધ કરી દે છે અને ત્યારે ડોક્ટર તમને એ 10 ગોળીમાંથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પર શિફ્ટ કરી દે છે. બિલકુલ ડોક્ટર કૃપા, આપે હૃદય રોગની વાત કરી છે, ત્યારે ડાયાબિટીસ એ સુગરની બીમારી છે અને હૃદય રોગ હૃદયની, ત્યારે આ બંને વચ્ચે સંબંધ શું છે અને ડાયાબિટીસના કારણે હૃદય રોગની શક્યતા ખરી? જી બિલકુલ, ડાયાબિટીસ અને હૃદય રોગનો સીધો જ સંબંધ છે, જેમ મેં આગળ પણ વાત કરી. અને એક ઉદાહરણથી આપણે સમજીએ તો 40 વર્ષની ઉંમર સુધી એક વ્યક્તિને કોઈ જ બીમારી નથી, એનું બધું જ બરાબર ચાલી રહ્યું છે, પણ એ દારૂનું સેવન કરી રહ્યો છે, સિગારેટ પી રહ્યો છે, રાત્રે મોડે સુધી જાગી રહ્યો છે. ટૂંકમાં કહીશ કે એની જીવનશૈલી ખૂબ અસંગત છે, જંક ફૂડનું સેવન કરી રહ્યો છે જે અત્યારે ખૂબ પ્રમાણમાં વધી ગયું છે. અને 40 વર્ષે જ્યારે એ બોડી ચેકઅપ કરાવે છે અને એને ડાયાબિટીસ આવે છે ત્યારે એની 1 કે 2 ગોળીઓ શરૂ થાય છે. આ એક આખી સાયકલ ત્યાંથી શરૂ થાય છે. 2 ગોળીમાંથી આગળ જતા 3-4 વર્ષ પછી ડાયાબિટીસના કારણે બ્લડ પ્રેશર આવે છે, એની ગોળીઓ ચાલુ થાય છે, કોલેસ્ટ્રોલ આવે છે અને જેમ મેં આગળ સમજાવું, રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા ખૂબ પ્રમાણમાં ઘટી જાય છે અને એટલે એ રોગી હૃદય રોગમાં પરિણમે છે અને ડૉક્ટર કહે છે કે તમારે બાયપાસ સર્જરીની જરૂર છે. થોડું વધારે સમજાવું તો સામાન્ય ભાષામાં જ્યારે એક ડાયાબિટીસનો દર્દી ડાયાબિટીસ જ્યારે એનામાં ડિટેક્ટ થાય છે ત્યારે સીધું હૃદય રોગને આમંત્રણ આપી દે છે એવું કહી શકીએ. ભારતભરમાં હૃદય પર કામ કરતું એકમાત્ર સંસ્થાન છે માધવબાગ અને માધવબાગના ડોક્ટરો જ્યારે આના પર કામ કરી રહ્યા હતા હૃદય પર, અને ત્યારે એક રિસર્ચ થયું અને ખબર પડી કે હૃદય રોગમાં કેવા પેશન્ટ્સ આવે છે, તો કાં તો જેને ડાયાબિટીસ છે, કાં તો જેને બ્લડ પ્રેશર છે કે કોલેસ્ટ્રોલ છે, આવા જ દર્દીઓ હૃદય રોગમાં પરિણમે છે. તો કામ અહીંયાથી શરૂ થવું જોઈએ. ડાયાબિટીસ જ્યારે આવે છે બ્રેક ત્યાંથી લાગવી જોઈએ, રિવર્સ ત્યાંથી થવું જોઈએ. ડાયાબિટીસ જ્યારે હૃદય રોગનું સ્વરૂપ ધારણ કરી લે પછી જ્યારે રિવર્સ થવું દર્દી માટે પણ અઘરું છે અને ડૉક્ટર માટે પણ અઘરું છે. દર્શક મિત્રો, ડોક્ટર કૃપા પાસેથી ડાયાબિટીસ વિશે વધુ માહિતી મેળવીશું, પરંતુ એક બ્રેક બાદ.
બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ ડાયાબિટીસ વિશે ડોક્ટર કૃપા સાથે. જી ડોક્ટર કૃપા, પરંતુ વાત કરીએ ઘણા બધા દર્દીઓની સાથે અમે વાત કરી ત્યારે તેઓનું કહેવું હતું કે માધવબાગમાં ડાયાબિટીસમાંથી ફ્રી થઈ શકાય છે. શું આ શક્ય છે? માધવબાગની મદદથી સેંકડો લોકોએ એક સાથે પોતાનો જીટીટી ટેસ્ટ નેગેટિવ લાવ્યો છે મુંબઈમાં. એનો પણ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. જીટીટી એટલે શું એ હું સમજાવી દઉં તો એક ગ્લાસ શુગર પીધા પછી પણ જ્યારે કોઈ વ્યક્તિનો ડાયાબિટીસ 140થી અંદર આવે છે ત્યારે એ પેશન્ટ શુગરને પચાવવા માટે સક્ષમ થઈ ગયો છે અને એના શરીરમાંથી ડાયાબિટીસ નીકળી ગયું છે એવું કહી શકાય ને પછી એને કોઈ જ દવાઓ લેવાની જરૂર રહેતી નથી. આવું જ્યારે એ દર્દીઓ કરી શક્યા તો આપણે કેમ ન કરી શકીએ? અચૂક જ ડાયાબિટીસમાંથી ફ્રી થઈ શકાય છે જો ચોક્કસ પ્રકારની જીવનશૈલી આપણે અપનાવીએ તો. શરીરમાં તકલીફ જેવું લાગ્યું તો મેં શુગર ટેસ્ટ કરાવ્યો. ડૉક્ટરે કહ્યું કે તમને ડાયાબિટીસ છે તો તમે એની ટેબ્લેટ ચાલુ કરો. પહેલાં અમારે ત્યાં એક સેમિનાર હતો. એ સેમિનારમાં મને આ માધવબાગ વિશે જાણકારી મળી કે ત્યાં ડાયાબિટીસ માટેની ટ્રીટમેન્ટ થાય છે. તો મેં ત્યાંના ડૉક્ટરનો સંપર્ક કર્યો અને એમને પછી મને કહ્યું કે તમારા ડાયાબિટીસ છે એ આખો રિવર્સ આવશે તો તમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવો. તો મારા રેસિડેન્ટથી આ નજીકમાં હતું VIP રોડ પર, એટલે મેં આ માધવબાગ ક્લિનિકનો સંપર્ક કરી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી છે. માધવબાગના સ્ટાફ તથા ડૉક્ટર એમનો મને બહુ સહયોગ મળે છે અને આ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એમને જે બી ગાઈડલાઇન્સ આપી છે અને જે બી ટ્રીટમેન્ટમાં એમના તરફથી કીટને આપવામાં આવી છે એનું રેગ્યુલર પાલન કરવાનું અને નિયમિત દવા લેવાની અને એક્સરસાઇઝ માટેની કીટ આપી હતી તે પણ એક્સરસાઇઝ ટાઈમ ટુ ટાઈમ કરવાની અને ગોળી પણ ટાઈમ ટુ ટાઈમ લેવાની. અને એમ કરવાથી મને લગભગ 1 મહિનામાં સારો એવો ફરક પડ્યો છે અને 1 મહિનામાં મારી એલોપેથી ગોળી બંધ કરાવી દીધી છે. અને અહીંયા જે પંચકર્મની જે એ થાય છે ટ્રીટમેન્ટ તે પણ સારી છે અને એનાથી બી મને ઘણો ફાયદો થયો છે. માધવબાગ ક્લિનિકમાં દાખલ થયો તે વખતે મારું ECG જે લેવામાં આવ્યું હતું અને ત્યાર પછી 1 મહિના પછી લેવામાં આવ્યું ત્યારે મારા ECGમાં ઘણો ફેર પડ્યો છે. શુગર ટેસ્ટ મારો જે HbA1c 9 હતો અને ત્યાર પછી ટ્રીટમેન્ટ થયા પછી 8 પોઈન્ટ થઈ ગયો છે અને મારું વેઇટ શરૂઆતમાં 80 કિલો હતું તે અત્યારે ઘટીને 71.5 થઈ ગયું છે. અને કમરનો જે ઘેરાવો હતો પહેલાં 108 સેન્ટીમીટર અત્યારે લગભગ 93 સેન્ટીમીટર જેવું થયા છે. આ ડાયાબિટીસ વારસાગત મારા મમ્મીને પણ હતો અને અહીંયા માધવબાગમાં ટ્રીટમેન્ટ લીધા પછી મને ડાયાબિટીસ ઓછો થયો, લગભગ થઈ ગયો છે ઓછો. અને હવે હું દરરોજ રેગ્યુલર ચાલવા જાઉં છું અને યોગા અને બધી કસરતો કરું છું. અને આ માધવબાગની ટ્રીટમેન્ટ કરવાથી મારી લાઈફસ્ટાઈલમાં સારો એવો ફેરફાર થયો છે અને એનું વાતાવરણ બધું ફ્રેન્ડલી છે. માધવબાગ ક્લિનિકમાંથી જે ભાઈઓએ ડાયાબિટીસ કે હાર્ટ માટેની ટ્રીટમેન્ટ લઈને સારા થઈ ગયા છે અને એ લોકોનું સન્માન માધવબાગ તરફથી વિજયોત્સવ તરીકે 11 ડિસેમ્બરના રોજ રાખવામાં આવેલ છે. અને જે અહીંયાથી ટ્રીટમેન્ટ લઈને સારા થઈ ગયા છે એ લોકોના અનુભવનો સાંભળવા મળશે માટે દરેક તે દિવસે આવવા માટે વિનંતી છે. ડોક્ટર, અમે સાંભળ્યું છે કે માધવબાગમાં જે દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે, જે ડાયાબિટીસના દર્દીઓ છે, જેઓ ડાયાબિટીસમાંથી ફ્રી થઈ ચૂક્યા છે, તેમનું ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માન કરવામાં આવે છે. આ કોન્સેપ્ટ શું છે? હમણાં જ આપણે દિવાળીનો તહેવાર ઉજવ્યો કિન્નરી, તો અધર્મ પર ધર્મનો વિજય, એવી જ રીતે રોગ પર નિરોગનો વિજય કે સ્વસ્થનો વિજય કે આરોગ્યનો વિજય એટલે વિજય મહોત્સવ. આવો એક વિજય મહોત્સવ અમે દર વર્ષે માધવબાગમાં ઉજવતા હોઈએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે સામાન્ય રીતે સન્માન કાં તો ડૉક્ટર્સનું કરતા હોઈએ કે કોઈ મહાનુભાવોનું કરતા હોઈએ છીએ, પણ માધવબાગમાં અમે અમારા એવા તમામ દર્દીઓ કે જે પોતાના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ કે હૃદય રોગ સામે લડત આપીને એના પર વિજય મેળવ્યો છે એમને ગોલ્ડ મેડલ પહેરાવીને એમનું સન્માન કરતા હોઈએ છીએ. અને ખૂબ ઉમળકા અને ઉત્સાહથી અમારા દર્દીઓ એમાં ભાગ લેતા હોય છે.
એ કરવા પાછળનો અમારો માધવબાગનો હેતુ એ છે કે એક સારો મેસેજ લોકો સુધી, સમાજ સુધી એ પહોંચે કે જો એ લોકો કરી શકે છે તો આપણે પણ કરી શકીએ છીએ. આ શક્ય છે. જિંદગીભર દવાઓ લેવાની જરૂર નથી. આ રોગોથી ગભરાવાની કે ખોટો ડર રાખવાની જરૂર નથી. વિજયોત્સવમાં જ્યારે અમારા દર્દીઓ સ્ટેજ પરથી ગોલ્ડ મેડલ પહેરીને એમનો અનુભવ જ્યારે લોકોને સાથે શેર કરતા હોય છે કે મને 20 વર્ષથી કે 15 વર્ષથી ડાયાબિટીસ હતું કે બ્લડ પ્રેશર હતું અને આજે હું બધી જ દવાઓ અને ફાઇલોથી ફ્રી એક સ્વસ્થ જીવન જીવી રહ્યો છું, ત્યારે અમને ડોક્ટર્સને પણ ખૂબ ગર્વનો અનુભવ થાય છે. ડોક્ટર કૃપા, ડાયાબિટીસ રિવર્સલ કે હૃદય રોગ નિવારણ કે પછી કાર્ડિયાક કેર માટે માધવબાગમાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તેના શું પ્રોટોકોલ્સ હોય છે જે આપ ક્લિનિકમાં ફોલો કરતા હશો? માધવબાગમાં અમે પંચસૂત્રી પ્રોટોકોલ પર કામ કરતા હોઈએ છીએ. કોઈ પણ રોગ થવા માટેના મુખ્ય 3 પરિબળો હોય છે: આહાર, વિહાર અને વિચાર. એક ચોક્કસ પ્રકારનો આહાર લેવાથી પણ કોઈ પણ રોગને રિવર્સ કરી શકાય છે અને એટલે માધવબાગે ડાયટ કિટ્સ તૈયાર કર્યા છે કે જે અમુક જ કેલરી પેશન્ટે ખાધા પછી એના ડિસીઝને એ રિવર્સ કરી શકે છે. અને આપણે ગુજરાતીઓ છીએ, ખાવા પીવાના શોખીન છીએ, પણ કહેવાય છે ને કે અન્ન એવો ઓડકાર, જેવું આપણે ખાઈએ છીએ આપણું શરીર એવું જ બને છે. બીજું છે વિહાર. તમારા રૂટીનમાં અડધો કલાકની એક્સરસાઇઝ હોવી જ જોઈએ. પણ કયા વ્યક્તિએ, કયા રોગીએ કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવી છે એ પણ ખૂબ મહત્વનું છે. માધવબાગમાં જ્યારે કોઈ દર્દી આવે છે ત્યારે એના બધા જ પાસાઓનું ધ્યાન રખાય છે, ન કે માત્ર એની લાક્ષણિક ચિકિત્સા થાય છે. પેટમાં દુખે છે તો એની દવા આપીશ કે માથું દુખે છે તો એની આપીશ, એવું નથી થતું. પણ રોગની જડમૂળમાંથી કેવી રીતે દૂર કરી શકાય એના પર કામ કરવામાં આવે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, વિચાર. આપણને ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિને સ્ટ્રેસ છે જ, તો એને તણાવ મુક્ત કેવી રીતે કરી શકાય દર્દી, એના માટે શું કરી રહ્યો છે એનું ધ્યાન પણ માધવબાગમાં રખાય છે. તો આ 3 પરિબળો તો ખરા જ. અને પંચસૂત્રીમાં બીજા 2 મોરપીંછ જેવા એડ થાય છે. એક છે અમારું પંચકર્મ અને 5મું જે છે એ છે દવાઓ. અમુક એવી દવાઓ કે જે સપોર્ટમાં આવશે રોગને રિવર્સ કરવા માટે. પંચકર્મ એટલે જેવી રીતે આપણે કારની સર્વિસ કરાવીએ છીએ લગભગ દર મહિને, એવી રીતે શરીરને પણ સર્વિસ કરવાની જરૂર છે. અને પંચકર્મ જેવી ચિકિત્સા બીજી કોઈ નથી કે જે શરીરને બરાબર સર્વિસ કરી આપશે. ન કે માત્ર રોગીએ, પણ હું અનુરોધ કરીશ કે જે સ્વસ્થ પણ છે એણે પણ પંચકર્મ કરાવવા જ જોઈએ સમયાંતરે. આગળ ઉપર જેમ આપણે ચર્ચા કરી એમ કે રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા ઓછી થાય છે, તો આટલી બધી દવાઓ લેવા છતાં પણ આપણે એના પર તો કશું જ કામ કરતા નથી. રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા શેનાથી સારી થશે? તો પંચકર્મની થેરપી એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને પંચસૂત્રીમાં અમે એ એડ કરેલું છે. ડોક્ટર કૃપા, હમણાં તાજેતરમાં આજે 14 નવેમ્બરે ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવી, ત્યારે ડાયાબિટીસને લઈને અમારા જે દર્શક મિત્રો છે તેમને આપ શું સલાહ આપવા માંગશો? કિન્નરી, એક ડાયાબિટીસનો દર્દી શું ઈચ્છે છે કે એ આપણી જેમ સામાન્ય રીતે બધું જ ખાઈ શકે. એને 35 વર્ષની ઉંમરમાં જ્યારે મારી પાસે કોઈ દર્દી આવે છે અને એને બટાકા નથી ખાવાના, અમુક વસ્તુઓ નથી ખાવાની, આવા જ્યારે રિસ્ટ્રિક્શન આવે છે ત્યારે એને ન કે માત્ર શરીરથી પણ માનસિક આઘાત પણ લાગતો હોય છે. ત્યારે જે દર્શક મિત્રો અત્યારે અમને જોઈ રહ્યા છે, હું અનુરોધ કરું છું કે શું આખા આ સિઝનની મીઠાઈઓ ન ખાઈને આખી જિંદગી મીઠાઈઓ ખાવી છે? કે પછી એક દિવાળીની મીઠાઈઓ બંધ કરીને જિંદગીભર મીઠાઈઓ ખાવી છે? આ શક્ય છે. તમારા હાથમાં છે તમારો રોગ રિવર્સ કરવો. ડોક્ટર કૃપા, આપે હમણાં HbA1c ટેસ્ટની વાત કરી છે, ત્યારે આ ટેસ્ટનું મહત્વ શું છે અને શું માધવબાગના ક્લિનિક્સ ઉપર આ ટેસ્ટ થતો હોય છે? માધવબાગના દરેક ક્લિનિક પર HbA1c નો ટેસ્ટ થાય જ છે. જો હું કોઈ ડાયાબિટીસના દર્દીને ગુલાબજાંબુ ખવડાવી દઈશ તો એ વખતે એનું રીડિંગ 500 આવી શકે અને એક દિવસ એને હું ભૂખ્યો રાખી દઈશ તો એનું રીડિંગ 100 આવી શકે. પણ HbA1c ના ટેસ્ટથી ચોક્કસ ખબર પડશે કે એનું સરેરાશ શુગર કેટલું રહે છે. અને એનું મહત્વ એ છે, અમે લોકો માધવબાગમાં HbA1c પર જ કામ કરતા હોઈએ છીએ કે જ્યારે દર્દી 12 HbA1c લઈને અમારી પાસે આવે છે ત્યાંથી લઈને એના HbA1c ને 6 થી નીચે સુધી લઈ જવામાં અમે એની મદદ કરીએ છીએ અને એને GTT ટેસ્ટ સુધી લઈ જઈએ છીએ. ડોક્ટર કૃપા, આપ સંદેશના સ્ટુડિયોમાં આવ્યા અને ડાયાબિટીસ વિશે આટલું સરસ માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.
તો દર્શક મિત્રો, ડાયાબિટીસનો એક દર્દી તો દરેક ઘરની અંદર આજકાલ જોવા મળી જ જાય છે અને આ ગંભીર રોગનું કડવું સત્ય અચૂક દેખાઈ આવીએ જો આપણે આસપાસ નજર નાખીએ. જેવું કે ડોક્ટર કૃપાએ કહ્યું છે, મગજ છે, કિડની છે, હાર્ટ ઉપરાંત શરીરના દરેક મહત્વપૂર્ણ અંગો પર ડાયાબિટીસની માઠી અસર થયા વિના રહેતી નથી. ત્યારે તાજેતરમાં જે ડાયાબિટીસ ડે ગયો છે, જેને ઉજવવામાં આવ્યો છે, તેને ધ્યાનમાં રાખીને આજે આપણે એક પ્રણ લઈએ કે ડાયાબિટીસ અને હૃદય રોગ લડત આપીશું અને તેના પર વિજય મેળવીશું. માધવબાગના દેશભરમાં આવેલા 250 થી વધુ ક્લિનિક્સ અને 2 હોસ્પિટલ્સમાં ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ જેવી તમામ બીમારીઓની સારવાર કરવામાં આવે છે. માધવબાગના નિષ્ણાત ડોક્ટર્સની સલાહ લેવા માટે આજે જ આપ અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને ક્લિનિક પર જવું આપના માટે શક્ય ન હોય તો આપ વિડીયો કન્સલ્ટન્સી દ્વારા ડોક્ટરની સલાહ લઈ શકો છો. ઘરે બેઠા જ આપ ડોક્ટર્સની સલાહ લઈ શકો છો. તો આ વિષય પર વિશેષ માહિતી મેળવવા માટે આપ માધવબાગના ઓનલાઈન વર્કશોપમાં પણ જોડાઈ શકો છો તેમજ સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર મિસ કોલ કરી માહિતી મેળવી શકો છો. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.